ગુજરાતના તમામ પોલીસ પરિવારને મારા નમસ્કાર. હું પોલીસ પુત્ર ગિરધારીસિંહ રહેવર આજરોજ આપની સમક્ષ પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટર નો એક પોલીસ પરિવાર માટે જે મદદ માટે ચાલુ કરવામાં આવ્યું છે તેની વિગતવાર હું આજે માહિતી આપીશ. આજથી 3 વર્ષ પહેલાં સાબરકાંઠાના હિંમતનગર શહેરમાંથી આપણે એક આ પોલીસ પરિવારની મદદ માટે ચાલુ કરેલું ગ્રુપ છે. આ ગ્રુપ અત્યારે ગુજરાતના 22 જિલ્લામાં કાર્યરત છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરિવારની આ ગ્રુપ દ્વારા મદદ થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે પાછળ છે આપણો આ સિમ્બોલ, ગુજરાત પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટર. અત્યારે આપણે જેવી રીતે જોઈએ કે આ ગ્રુપ કામ કઈ રીતે કરે છે, તો આકસ્મિક પરિસ્થિતિમાં પોલીસ પરિવાર દ્વારા કેવી કેવી મદદ આપણે કરી શકીએ છીએ અને કેવી કરી શકીએ છીએ તે જોઈ રહ્યા છો. અત્યાર સુધી અમે અમારા જે બી ગ્રુપ તરફથી પોલીસ પરિવારને મદદ હેતુ ઘણા કામ કર્યા છે અને ઘણા કામ આગળના સમયમાં અમે કરવાની આપ દ્વારા મતલબ આપનો સાથ સહકાર મળશે તો અમે કરી શકશું. તો એના માટે તમે અત્યારે જોઈ શકશો કે ભાઈ ગુજરાત પોલીસ ઝોન હેલ્થ સેન્ટર અમદાવાદ ટીમ દ્વારા મૃતક પોલીસ પરિવારને 25,000ની સહાય કરે. તો અમારા એ બી એક પ્રયાસ છે કે જે બી મેડિકલ ક્ષેત્રે પોલીસ પરિવારને અથવા તો કોઈ બી સંકટમાં મતલબ કોઈ બી પોલીસ પરિવારને સમયે જરૂર પડે ત્યારે અમે એમની મદદ અહીંયા કરી છે. ઇમરજન્સીમાં કોઈ બી પોલીસ પરિવારને બ્લડની સહાય જોતી હોય તો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યારે પ્રયત્ન કે જ્યારે તમે બી આ મદદમાં જોડાશો, કારણ કે એકલો કોઈ વ્યક્તિ કરી નથી શકવાના. તો તમે બી આપ સૌને વિનંતી કરીશ કે તમે બી આ પોલીસ પરિવાર એનજીઓમાં જોડાઓ, સાથ સહકાર આપો. દરેક રીતની મદદ જ્યારે બી પોલીસનો મોટો કોઈ બંદોબસ્ત હોય છે, રથયાત્રા હોય છે, તો જેટલા બી પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટર જોડે જોડાયેલા છે એ તમામ છોકરાઓ મદદમાં આવે છે અને મદદ કરે છે. જ્યારે બી કોઈ મોટો બંદોબસ્ત હોય પોલીસનો ત્યારે અમે છાશ, પાણી આનું અમે જ્યાં પોઈન્ટ હોય ત્યાં અમે જઈ અને છોકરાઓ એમને જેટલી મદદ થઈ શકે એટલી કરીએ છીએ. મદદનો કોઈ પ્રકાર નથી, મદદની કોઈ સીમા નથી કે શું, પણ આપનો જો વધારે સાથ અને સહકાર મળશે તો અમે કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ આપણે પોલીસ પરિવારને મદદ કરી શકશું. દરેક જિલ્લામાં અમારા વિચાર છે કે સિવિલ ખાતે યા તો બ્લડ ડોનેટ મતલબ રેડક્રોસ છે ત્યાં અમે ટાઈઅપ કરેલા છે અને હિંમતનગરમાં તો અત્યાર સુધી 2 થી 3 વાર કે 4 વાર અમે બ્લડ ડોનેટના કેમ્પ આયોજન કરી ચૂક્યા છીએ. આ બ્લડ ડોનેટના કેમ્પ થયા પછી ત્યાં સિવિલ ખાતે જ્યારે બી જરૂર પડે છે ત્યારે અમારા એક ત્યાં સંપર્કમાં જે બી કર્મચારી હોય છે તેમને અમને ફોન કરીએ ત્યારે એમને બ્લડ મળી રહેતું હોય છે. બરાબર, અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલી વાર કયા આમાં દરેક પોલીસ કર્મી અને પોલીસ લાઇન બોય એ સાથ સહકાર આપે છે. પણ આ વિડીયોના માધ્યમથી હું દરેક પોલીસ કર્મીને કહેવા માગું છું અને લાઇન બોયને કહેવા માગું છું, જેટલો સાથ સહકાર તમે એમને આપશો એટલું અમે વધારે કાર્ય પોલીસ માટે કરી શકશું. અમદાવાદનું છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ. સાબરકાંઠામાં સૌથી વધારે કામ આપણે કરેલા છે, ત્યાં સાથ સહકાર લાઇન બોયનો પોલીસનો મળે છે. બસ પર્પસ એક જ છે કે ગુજરાત પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટર જે અત્યારે દરેક જિલ્લામાં કાર્યરત છે, જે છોકરાઓને આ માહિતી મળે એ માહિતી તમે આગળ જેમ બને એમ વધારે લઈ અને આ એનજીઓમાં જોડાઓ, સાથ સહકાર આપો. એ સિવાય અત્યારે જે સરકારે પોલીસ ભરતીનું જે જાહેરાત કરી છે એ પોલીસ ભરતીમાં અત્યારે તમામ ભાઈ બહેનને હું એક વિનંતી કરું છું કે બીજા કોઈ માધ્યમ મતલબ બીજા કોઈ અત્યારે લાઈન પર ગયા વગર માત્ર પોલીસની તમે તૈયારી કરો. એમાં આપણે અત્યારે ગાંધીનગરમાં એક આત્મનિર્માણ સંસ્થા છે જે નજીવા દરે બરાબર, જે અત્યારે આપણે બીજા જોઈ માર્કેટમાં બીજા કોર્સ છે જે પોલીસના એ ઘણા કોસ્ટલી હોય છે, પૈસા ઘણા વધારે હોય છે, પણ આપણા સાથે જોડાયેલા છે સંસ્થાવાળા અને એ સંસ્થાથી તમે આપણને નજીવા દરે આપણને સપોર્ટ કરવા તૈયાર છે. તો આપણે જેટલા બી મતલબ લાઇન બોય પોલીસ પરિવાર આમાં જોડાઈએ અને આવનાર ભવિષ્યમાં મતલબ પોતાનું એક ભવિષ્ય સારું બનાવીએ
પોલીસ છે, તલાટી છે, ગવર્મેન્ટ જોબમાં આપણે તૈયારી કરી આત્મનિર્ભર સાથે આપણે સારું એવું જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ. તો એ દરેકને વિનંતી છે કે આ એનજીઓમાં બી જોડાય. આ એનજીઓનો બી આપણે કે પોલીસ આકસ્મિક રીતે પોલીસ પરિવારની મદદ કેવી રીતે કરવી. હું એકલો કોઈ જગ્યાએ મદદ કરી નથી શકવાનો કે પહોંચાડી નથી શકવાનો, પણ ગ્રુપ છે એ ગ્રુપના અંદર કોઈ બી મેસેજ આવે, કોઈ બી આકસ્મિક એક્સિડન્ટ થયું હોય અથવા તો કોઈ બી પ્રકારની મદદની જરૂર હોય તો તમે બી મદદ કરો. તમે જોડાશો, તમે મદદ કરશો તો જ આપણું આ કામ આગળ મુહિમ છે કે જે આપણે આગળ વધી શકવાની છે. એ સિવાય બીજો હું સંદેશો આપવા માંગીશ કે અત્યારે જે ગુજરાતમાં પોલીસ માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે અત્યારે તે આપણે એનો વિરામ છે, પણ મેન એ છે કે અત્યારે જે બી આ પોલીસ પરિવારની લડતમાં જે પોલીસ પરિવાર 2 દિવસ 3 દિવસ જે બી સારું એવું એમને પ્રોટેક્ટ કર્યું એ સારું છે. ત્યાર પછી અત્યારે ગવર્મેન્ટ સરકારશ્રી આના માટે સારો એવો નિર્ણય લેવા માટે તૈયાર છે. આપણે જે બી મુદ્દા હતા એ મુદ્દા આપણે શાંતિથી રજૂઆત કરી. એ રજૂઆત ઉપર એમને કહ્યું છે આપણને કે ભાઈ જેમ બને એમ ડીજીપી સાહેબ છે એમને બી આપને 15 મુદ્દા આપ્યા હતા. તો એ તમામ સરકારશ્રી, ડીજીપી જે બી શક્ય હોય આપણા માટે કરવા તૈયાર છે. પણ આ બધામાં વધારે ધ્યાન આપ્યા વગર આપણે આપણું કરિયરમાં ધ્યાન આપીએ. આગળ આપણે ભરતી આવી છે, બહુ ટાઈમ 2 વર્ષથી 3 વર્ષ કોરોના ચાલ્યો. અત્યારે આપણે અમુક ભાઈ બહેન એવા હશે જેમની ઉંમર અત્યારે ભરતી માટે પતવા આવી હશે. તો એ બીજા બધામાં ધ્યાન આપ્યા વગર આપણે માત્ર આપણું પોતાનું કરિયર બનાવીએ અને કરિયરમાં આગળ કઈ રીતે ગ્રોથ કરીએ એના માટે આપણે આત્મનિર્ભર જે સંસ્થા છે જેના સાથે આપણે કોલોબરેશન કર્યું છે એમનો સાથ સહકાર વધારે છે. તે નજીવા દરે દરેક કોર્સ જેને બી જે લગતા હોય એ સિવાય એમના તરફથી એક જાહેરાત કરવામાં આવી છે કે જેમના બી ફાધર અને મધર જે મતલબ અત્યારે હયાત ના હોય, મૃત્યુ પામ્યા હોય, તો એમના માટે બી એમને જે લગતો કોર્સ હોય એ ફ્રીમાં મતલબ એમને કોઈ પણ દર નહીં એમના માટે. અને એ સિવાય જે દિવ્યાંગ છોકરાઓ છે જેને હાથે પગે મતલબ કોઈ ચાલી નથી શકતા દિવ્યાંગ છોકરાઓ છે એમના માટે બી એ કોર્સ એ ફ્રીમાં આપવાની વાત આપણે એમના જોડે થઈ છે. તો જેટલા બી ગુજરાતના ભાઈ બહેન છે એમને અને ખાસ કરીને જે પોલીસ કર્મી છે એમના છોકરાઓ માટે હું કહું છું કે તમે તમારા છોકરાઓને આ એનજીઓમાં જોડાવાની વાત કરો અને આ સંસ્થા સાથે જોડાવાની વાત કરો. ઓનલાઈન ક્લાસ બી છે અને અહીંયા ફિઝિકલી ગાંધીનગરમાં છે, એ બી તમે જોઈન કરી શકો છો. તો આગળ હું એમને જે બી સંસ્થા સાથે જોડાયેલા છે આપણે ભાઈ એમને આપણે યશભાઈ મોદીને આપણે આગળની માહિતી તમને આપવાનું કહું છું. તો એમને સાંભળવા વિનંતી. યશભાઈ. ખૂબ ખૂબ આભાર ગિરધારી સરનો. તમે જાણો છો કે પોલીસ લાઇન એનજીઓ ગ્રુપ બ્લડ ડોનેટ લગતી ઘણી બધા કાર્યવિધિ કરી રહી છે. એમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ જન સેવા એ પ્રભુ સેવા છે. એને અનુલક્ષીને દરેક કાર્યમાં સહાય. મીન્સ એવું નથી કે માત્ર બ્લડ ડોનેટ કરવા પૂરતી જ આ એનજીઓ કાર્યરત છે, એ સિવાય પણ બીજી ઘણી બધી ગતિવિધિ કરતા રહેતા હોય છે. ને એ સાથે આત્મનિર્માણ સાથે એમને કોલોબરેશન કર્યું છે, જેના કારણે અમે જે નજીવા દરે પ્રોવાઈડ કરી રહ્યા છે તે એમના બદલ જ આ શક્ય બન્યું છે. તો તમે જે પણ મિત્રો જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તે મિત્રો કોઈ કોન્સ્ટેબલનો કોર્સ ચાલી રહ્યો છે તેમાં જોઈન થઈ શકે છે. અને જેમને ફાઇનાન્શિયલ તકલીફ હોય તે પણ મિત્રો આ સંસ્થામાં જોડાઈ શકે છે. એ સિવાય જે મિત્રોને પોલીસ લાઇન એનજીઓ ગ્રુપમાં જોડાવવું હોય ને તમે પણ ઈચ્છતા હોય કે ભાઈ પોલીસ લાઇન એનજીઓને સહાય કરવી છે, આપણે પણ એક સ્વયંસેવક બનવું છે, તો ગિરધારી સરનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપવામાં આવશે. ત્યાં આગળ તમે જોઈન મી મેસેજ કરીને આ એનજીઓ સાથે જોડાઈ શકે છો. આ એનજીઓ જોડાવાનું કોઈ પણ પ્રાઇઝ નથી, કોઈ પણ આર્થિક ઉદ્દેશ વિના આ કાર્યરત થયું છે. ઘણા બધા એવા એનજીઓ આવશે કે જોઈન થવાની પણ ફીસ લેતા હશે અથવા કોઈ બ્લેક માર્કેટિંગ ટાઈપની ઘણી બધી ઘટના કરતા હોય છે. આ સંસ્થામાં એક પણ રૂપિયાની વાત કરવામાં આવતી નથી. જે પણ હોય માત્ર એક જ ઉદ્દેશ છે, સહાય. અને આ સંસ્થાની અંદર અધ્યક્ષ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, પરંતુ મેન ગોલ ખાલી જસ્ટ મેનેજમેન્ટ માટે છે. દરેક વ્યક્તિ પોતાની રીતે અધ્યક્ષ જ છે, પોતે જ સંસ્થાનો માલિક છે. તો એટલા માટે મેક્સિમમ સ્ટુડન્ટ જે યુવાન છે તો આપણે યુવાનીમાં કઈ એક સારું કામ કરી શકીએ એ માટે તમે આ સંસ્થામાં જોડાઓ અને મજા આવશે. આ સંસ્થામાં જોડાઈને એવું નથી કઈ બંધ થઈ ગયા, પરંતુ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આ સંસ્થા માટે ક્યારે મદદ કરી શકો છો. ને તમને હાલ ખબર જ હશે કે ગવર્મેન્ટનો રિપોર્ટ આવ્યો છે તો આપણી જોડે બ્લડની બહુ જ અછત છે. તો આપણે યુવાનો આગળ નહીં આવે તો બીજું કોણ આવશે?
તો એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ભાઈ આ ગ્રુપની અંદર જોઈન થાઓ તમે બધા મિત્રો, અને મેક્સિમમ બ્લડ ડોનેટ પણ કરો, જેના કારણે આપણને ગવર્મેન્ટને ઇનડાયરેક્ટ રીતે આપણે મદદ કરી શકીએ. અને પ્લસ અત્યાર સુધી આપણે હકોની વાત કરતા હોઈએ છીએ, તો આપણા દેશ માટે આપણી પણ ઘણી બધી ફરજ છે કે આપણા દેશ માટે આપણે કંઈ કરીએ. તો આ બહુ જ મસ્ત પ્લેટફોર્મ છે, આના થ્રુ તમે ઘણું બધું કાર્ય કરી શકો છો. અને બીજું, આત્મનિર્માણ સંસ્થા, તમને પ્રાઇઝ વિશે ખ્યાલ જ હશે. એક વખત ડેમો લેક્ચર જોવો અને તમને એવું લાગે કે ભાઈ બરોબર યોગ્ય છે, મજા આવે છે, તો તમે કોર્સમાં પણ જોઈન થઈ શકો છો. અને ઓલરેડી મેં વાત કરી કે આપણને ઘણી સંસ્થા આપણને હેલ્પ કરી રહી છે, એના બદોલત જ આપણે આટલા સસ્તામાં કોર્સ આપી શક્યા છે. ઘણા બધાને આત્મનિર્માણ સંસ્થા વિશે પ્રશ્ન ઉઠતા હોય છે, તમને પોસાતું કેવી રીતે હોય છે કે આટલા લો પ્રાઇસમાં, પણ આ બધા ઘણા બધા જે બાહ્ય વસ્તુ કે કારકો એ પણ અમને મદદરૂપ નીવડતા હોય છે. તો લાંતે એટલું જ કહીશ કે દરેક મિત્રો આ જે સેવાનું જે યજ્ઞ માંડ્યો છે, અમે શરૂઆત કરી છે, તે એમાં યજ્ઞમાં આહુતિ આપવા માટે જરૂરથી આવો. જય હિન્દ, જય જય ગરવીજી.